प्रणाम सुंदर साची प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करहु प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करहु प्रणाम। पल पल करहु प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीनी असीम कृपा। आद्य जागणी पीठ श्री पांच महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे एवा अपना बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। यूट्यूब तथा फेसबुक ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो एवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साची तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला सुंदर साची प्रणाम। આજે રવિવારનો દિવસ, રજા તો નથી ને? હે, થોડુંક વહેલા મોડું ઉઠાય, સન્ડે છે ને એટલે ખૂબ ખૂબ શુભકામના। આવો, આપણે રાજ્યે કાલે બેસાડી દીધા છે ક્યાં? ખિલવતમાં। ખિલવતની અંદર રાજ્ય મહારાજે આપણને બેસાડી દીધા છે। ખિલવત એટલે શું? ખિલવત એટલે એક અંતર્ગત બેઠક। એક અંતર્ગત બેઠક કે જ્યાં ખાસલ ખાસ બેઠા હોય ત્યાં મૂલ મેલાવા પરમધામની અંદર રંગ મહોલમાં તમે જુઓ તો નવે નવ ભોમની અંદર વિશેષતા એની લીલાથી છે, બાકી તો સેમ જ છે। નવે નવ ભોમની અંદર મંદિરો જુઓ, મહેરાબો જુઓ, હવેલીઓ જુઓ, પણ એની વિશેષતા એટલા માટે છે કે ત્યાં આ લીલા કરે છે। હવે મૂલ મિલાવામાં એવી
પ્રથમ ભૌમમાં છે તો બીજી ભૌમમાં પણ એ જ રીતની હવેલી, ત્રીજી ભૌમમાં પણ એ જ રીતની હવેલી છે. પણ રાજ્ય મહારાજે બ્રહ્મપ્રિયાઓને જ્યાં બેસાડી ત્રીજી ભૌમની પડસાલમાંથી, નીલા પીલા મંદિરમાંથી રાજ્ય મહારાજ લઈને આવ્યા ક્યાં? પ્રથમ ભૌમ, રંગમહોલ પ્રથમ ભૌમ. અને 4 ચોરસ હવેલી પાર કરી અને 5મી પ્રથમ ગોળ હવેલી, એ ગોળ હવેલીની અંદર આપણી બેઠક થઈ. અને ત્યાં રાજજી, શ્યામાજી અને બ્રહ્મપ્રિયાઓ સિવાય કોઈ જ નથી. પૂરા પરમધામની અંદર તો ખૂબ ખુશાલી છે, પશુ પંખીઓ છે, પણ અહીંયા તો સંસદ ભવન, જેને કહીને કે ખાસલ ખાસ હોય તે જ બેસી શકે, એને કીધું ખિલવત. અને એ ખિલવતને રાજ્યે પોતાના ઉદરની ઉપમા આપી છે, પેટની ઉપમા આપી છે. અને આ ગ્રંથ છે 8મો, અને એ પોતાના પેટની અંદર છુપાવીને રાખીએ. આપણે કહીએ ને કે અમુક વાત હોય ને, એમ ના એ તો મારા પેટમાં છે, હું કોઈને કહેવાની નથી, એટલી મને વાલી, હું કોઈને એ વાત કહીશ નહીં. કોઈ હોય તો એ તમારા હૃદયમાં છે, હું ક્યારેય ભૂલતી નથી. આપણે ઉપમા આપીને તો એ ખિલવત ખાના અર્શ કા જહાં बीच बैठे बका श्यामा श्याम मस्ती दीजे अपनी यही गलित हो दो ठाम. એ ખિલવત ખાનાની અંદર એ ખિલવતમાં બેસાડ્યા. અને આ જે ગ્રંથ અવતરિત થયો ને એ પણ 8મો ગ્રંથ છે ખિલવત. ક્યારથી શરૂઆત થઈ? વિક્રમ સંવત 1740 થી શ્રીજી મહારાજ આવ્યા ક્યાં? પદ્માવતીપુરી ધામ પન્નામાં. અને જ્યારે જ્યારે જરૂરત પડતી ગઈ ને ત્યારે અલગ અલગ પદ્માવતીપુરી ધામમાં તો ખિલવત પછીની બધી જ વાણી અવતરિત થઈ. બધી જ વાણી, ખિલવત પછીની બધી જ વાણી પદ્માવતીપુરી ધામમાં અવતરિત થઈ. એક ક્યામત નામા છોટા એ ચિત્રકૂટમાં અવતરિત થયા. બાકીની બધી જ વાણી ત્યાં અવતરિત થઈ છે સુંદર સાહજી. એટલે ખિલવતને ઉદરની ઉપમામાં આપવામાં આવી. જ્યારે આપણે સંધ્યા આરતી કરતા હોય, ગૌરી હોય ને, ત્યારે આપણે કહીએ છીએ આરતી અંગ ચતુર્દશ કેરી, 5 સ્વરૂપ મિલ એક ભૈરી, રાસહી ચરણ પ્રકાશ પિંડુનિયા, ખટ ઋત ગુંટન कलश जंगन की, सनंद कमर कर किरंतन सोहे, नाभि खुलासा उदर खिलवत की, हृदय परिक्रमा कंठ सागर छवि, मुख सिनगार नासिका सिंधी, श्रवण मारफत नयन शोक्यामत नामा, 14 अंग मिल एक धनी के. એ 14 અંગ રાજ્યના છે. રાસ, ચરણ, પ્રકાશ, પિંડુરિયા. હવે આ અંગ છે રાજ્યનું. 14 અંગ મિલ એક ધની કે, 14 અંગ મળીને એક સચ, ચિદ અને આનંદ, સચિદાનંદ સ્વરૂપ બની ગયું. હવે આપણે એવું વિચારીએ કે આપણે થોડાક જ્ઞાની થઈ ગયા હોય, એને જ્ઞાની ન કહેવાય, એને મહામૂર્ખ કહેવાય. કે કદાચ થઈ ગયા હોય ને આમાં કાટછાટ કરી દઈ, કે આ શબ્દ અહીં વધારે છે ને અહીંયા ઓછો છે ને, તો એને હટાવી દઈ ને નવો શબ્દ ઉમેરી દઈ, તો રાજ્યનું અંગ કાપ્યું બરાબર છે સુંદર સાથજી. એ મહામૂર્ખતા છે. કરી જ રહ્યા છે ઘણા બધા. હટાવી અને પોતાના માનીતો મન માનીતો શબ્દ મૂકી દે છે. એવું નથી. આ 14 અંગ રાજ્ય મહારાજના છે. એક પણ અંગને, એક અક્ષરને, એક શબ્દને કે એક ચરણને કે એક ચોપાઈને હટાવવો એ આપણી મહામૂર્ખતા છે. એને ન હટાવી શકીએ. એ અખંડ વાણી છે.
અને આ ઉદર ખિલવતની રાજ્ય મહારાજે પોતાના ઉદરમાંથી બ્રહ્મપ્રિયાઓને આ સંસારમાં કેવી રીતે મોકલી છે. મૂળ તણ તો ઢાંકી દીધા, છુપાવી દીધા, પણ પોતે હુકમના સ્વરૂપ ધારણ કરી અને બ્રહ્મપ્રિયાનું ચિંતન આ સંસારમાં મોકલી દીધું. ને સંસાર કયું એટલે શું? આ મૃત્યુલોક, આઠમો મૃત્યુલોક, આઠમો મૃત્યુલોક. અને આઠમો આ અમારો ખિલવત ગ્રંથ, અને નીચેથી અંગ ગણો તો પણ આઠમું થાય. રાજ્યએ પોતાના પેટમાંથી ક્ષર પુરુષ આદિનારાયણના પેટમાં ટ્રાન્સફર કર્યા છે. વધારે કોશિશ નથી કરી, ત્યાં સુધી મૂક્યા છે. અને એટલે કીધું પસરસી 14 ભવન. જેમ ખાધેલો ખોરાક પેટને ભૂખ નથી, પેટને જ ભૂખ લાગે છે, હાથને પગને કોઈને એક પણ ઇન્દ્રિયને ભૂખ નથી લાગતી, ભૂખ લાગે છે પેટને. જેમ ખાધેલો ખોરાક પેટમાં પાચન થઈ અને એક એક ઇન્દ્રિયોને મળે છે. ઇન્દ્રિય કેટલી છે? 14. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 4 અંતઃકરણ. હવે એ 14 ઇન્દ્રિય તૃપ્ત થઈ જાય છે, તૃપ્ત થઈ જાય છે. એવી રીતે મૃત્યુલોક પણ ભગવાન આદિનારાયણનું પેટ છે. અને મૃત્યુલોકમાં આવેલો તારતમ, જેમ પેટમાં ખાધેલો ખોરાક, એમાં ગયેલો ખોરાક 14 ઇન્દ્રિયોને મળે છે, એમાં મૃત્યુલોકમાં આવેલો તારતમ 14 લોકની અંદર આ સંસારમાં મળશે. કેટલા લોક છે? 14 લોક. મૃત્યુલોક આઠમો લોક છે. એટલે પ્રાણનાથજીએ કીધું કે મેરે દિલ મેં ऐसा आया है जो खेल देख्या ब्रह्मांड तो क्यारे देखी दुनिया जो इनको न करूं अखंड पसरसी 14 भवन. તો હવે તારતમ આ પ્રશ્ન ઘણી વખત રાજ્યએ આનું નિવેદન કરેલું છે, ઘણી વખત સમજાવ્યું ઇન્દ્રાવતીએ. યાદ રાખજો કે 14 લોક બ્રહ્માંડની અંદર તારતમ કેમ પ્રસરશે. હું 14 લોકમાં નીચે પણ હું જવાની નથી. નીચે અતલ વિતલ સુતલ મહાતલ, અતલ વિતલ સુતલ તલાતલ મહાતલ રસાતલ ને પાતલ, એમાં કોઈ તારતમ લઈને જવાનું છે કે ઉપર આ મૃત્યુલોક, મહરલોક, સ્વર્ગલોક, જનલોક, તપલોક ને સતલોક, ત્યાં પણ કોઈ જવાનું છે? નથી જવાનું. તો તારતમ કેમ પહોંચશે? પસરસી 14 ભવન. તો સત્ય છે, પસરવાનું જ છે. વાણી ત્રિકાળ સત્ય છે, પણ જશે કોણ? તો આજ એનું દ્રષ્ટાંત છે, આજ એની સમજ છે કે જેમ પેટમાં ખાધેલો ખોરાક 14 ઇન્દ્રિયોને તૃપ્ત કરે છે, એમ મૃત્યુલોકમાં આવેલો તારતમ એ 14 લોકમાં પહોંચી જશે. સુંદર સાતજી વાત ક્યાંથી નીકળી? ખિલવત ગ્રંથથી. એ ખિલવતની અંદર અમારા રાજ્ય મહારાજે આપણને બેસાડ્યા છે ને ઇશ્ક રબદની વાત કે આપણે બ્રહ્મપ્રિયા સામેથી કહી છે કે એસા ખેલ દિખાયા માંગ લિયા હે હમ અબ કૈસે અરજ કરું કહોગે માગ્યા તુમ. કે રાજજી તમે એવો ખેલ બતાવ્યો કે જેને અમે માગી લીધો તો અમે સામેથી કંઈ પણ ન શકીએ, અને કહીએ તો તમે સામેથી કહો કે તમે માગ્યો તો અને મેં બતાવ્યો. મેં એમ જ નથી બતાવ્યો. એ ઇન્દ્રાવતી કહે છે. અને બીજી ચોપાઈમાં આપણે પ્રવેશ કર્યો. કછું આસ ન રાખી આશરો જૂઠી જીમી દેખાય એસી જુદાગી કર દઈ કછું કહ્યો સુન્યો ન જાય. તે ધામ ધણી કછું આસ ન રાખી આશરો. આ નશ્વર સંસારની અંદર અમારા સ્નેહ દીદી જો યાદ કરાવે, હું એનાથી નાની બેન, એ મારા મોટા બેન છે, મને યાદ કરાવે કે 14ની વાત નીકળી જ છે તો એ પણ બતાવી દો કે 14 લોક 14 અંગ 14 સમુદ્ર મેં રતન નીકળે. શ્રી પદ્માવતી મંથન કર્યું, દેવો અને દૈત્યોએ સમુદ્ર મહામંથન કર્યું ત્યારે 14 રત્ન નીકળ્યા હતા. અને પદ્માવતીપુરી ધામની અંદર 14 વારી ગાયન વાળી હતી, જે અખંડ વાણીની વરસાદ થતી હતી. અને અત્યાર સુધી, કોરોના સુધી
એ અખંડ વાણી. ત્યાંથી લઈને અત્યાર સુધી હવે એ વાણીનું વાંચન બંધ થયું છે કોરોના પછી. ત્યાં સુધી 14 વારીવાળા ગાયન કરવા શ્રીજી વખતમાં આવતા અને અખંડ વાણીનું પણ વાંચન અત્યાર સુધી થતું. અલગ અલગ વારી હતી ને, શેખ બદલભાઈ હોય લીડરશીપમાં, એ આપણે વિતકમાં શ્રવણ કરીએ છીએ. જો આ મહાન કવિ આપણને યાદ કરાવે, હું તો છું અતિ મૂઢ, જે થાય તે થાય સર્વે ધણી તકી, એ મેં ચિત્ત કીધું ચોક્કસ. ભૂલાઈ જાય, પણ અમારા સ્નેહ દીદી યાદ કરાવી દીધું. ધન્યવાદ. ગંગાનગરના સુંદર સાથ છે. અને પછી કીધું, કછું આસ ન રાખી આશરો. આ જૂઠી જીમીમાં, આ નશ્વર સંસારની અંદર ખેલ દર્શાવવા સમયે, તમે બતાવવાના સમયે એવી કોઈ અમારી આશા કે આશ્રય સ્થાન પણ રાખ્યું નહીં. કારણ કે તમે કેવી રીતે ખેલ બતાવ્યો? બેસાડ્યા તો ત્યાં, પણ સુરતા સ્વરૂપે અહીં આવ્યા હો સાથજી. સુરતા સ્વરૂપે અહીં આવ્યા, હારે માગ્યો માયા કેરો ખેલ, માગ્યો માયા કેરો ખેલ. ખેલ જોવાને અહીં આવ્યા, ખેલ જોવા સુરતા સ્વરૂપે આવે કે એસી જુદાગી કર દઈ કે તમે એવા અલગ કરી દીધા કે કછું કહ્યો સુન્યો ન જાય. અમે કહી પણ શકતા નથી અને સાંભળી પણ શકતા નથી. એવી અમારી હાલત આ સંસારની અંદર થઈ ગઈ છે. બેઠી અંગ લગાય કે એસી કરી અંતરાય, ના કછું નૈનો દેખત ના કછું આપ ઓળખાય. એવી રીતે દાડમની કડીની જેમ બેઠી છીએ પરમધામમાં. તો હું બધા બ્રહ્માત્માઓની સાથે, ઇન્દ્રાવતી કહે છે કે પરમધામમાં તો બધા જ બ્રહ્માત્માઓની સાથે અંગ ભીડીને એની પાસે બેઠા. કેવી રીતે? કાલે આપણે થઈને એ ભજન પણ છે. दहसत है दिल में हो न जुदाई, બેઠે ગલે ડાલ ભૈયા. વજ્રાસનમાં બેસી ગઈ, એટલી ઉતાવળ હતી. રાજ્ય ભયંકરતાનું વર્ણન કર્યું, બ્રજનું, રાસનું અને જાગણી લીલાનું. ત્રણેયથી સમજાવ્યા. 3 બેઠક થઈ, પણ ઈચ્છા અધીરી બની ગઈ, બલવંતી બની ગઈ. એટલે કહે છે, दहसत है दिल में हो न जुदाई, बैठी गले डाल भैया. ગલબલિયા ડાલી લીધા, એકબીજાને કંધેથી કંધા મિલાવી લીધા. અંક સો અંક પરાએ કે बैठी जो दाड़म की कलिया, अपनी बैठक करो अब याद, अपनी बैठक करो अब याद, जहाँ पर आत्म बैठी है, करूँ मूल मिलावे की याद, जहाँ पर आत्म बैठी है, जहाँ बैठे हैं श्री श्यामा श्याम, जहाँ पर आत्म बैठी है. અનારના દાણા તમે જોયા હશે, અનાર દાડમના દાણા કેવા એકબીજાને ચીપકીને બેઠા હો, ચીપકીને રાજ્ય ગોઠવી દીધા છે. એમ બ્રહ્મપ્રિયાઓને ગોઠવી દીધી. એક શ્વાસ લેવો હોય ને તો વિચાર કરવો પડે, એવી રીતે ચીપકીને બેઠી છે ગલબલિયા ડાલીને. કે દહેશત હૈ મન મેં હો ન જુદાઈ, ડર હતો કે ક્યાંક જુદા ન પડી જાય. પણ રાજ્યનો ખેલ જૈસા સાહેબ બુજરગ ખેલ ભી 3 માફક. આ અજુગતો એવો ખેલ છે. રાજ્યએ કીધું જ હતું કે અહીંયા તમે દાડમની કડીની જેમ બેઠા છો, પણ સંસારમાં જ્યારે તમે જશો ત્યારે અલગ અલગ થઈ જશો. ત્યાં એક ઘરમાં પણ કદાચ સંભવ નહીં હોય,
અલગ દેશ હશે, અલગ ખેસ હશે, અલગ વેશ હશે, ભાષા ભાખા બધું અલગ હશે. તમે કેમ કરીને એકત્રિત થશો? અહીંયા તમે દાડમની કડીની જેમ બેઠા છો. જ્યાં જવાના છો ત્યાં તો તમે વેર વિખેર થઈ જશો. એ 12,000 કે 12,000 એક જ હારના મોતી રે ટાણું આવે, લેશે તારતમ સૌને ગોતી રે. કે વાત કરતા તૂટ્યો પિયાજીનો હાર, અને એ હાર એ રે મોતી ભરત ખંડમાં વેરાણા રે. એ 12,000 મોતી ભરત ખંડની અંદર વેરાણા. હાર તૂટ્યો, અને જેવા હાર તૂટ્યો એવા ધડાક દઈ અને સંસારમાં આવ્યા. એ મોતી અલગ અલગ થઈ ગયા. એટલે કહે છે બેઠી અંગ લગાય કે એસી કરી અંતરાય, ના કછું નૈનો દેખત ના કછું આપ ઓળખાય. કે પરમધામમાં તો બધાની સાથે અંગથી અંગ લગાવીને બેઠી હતી, પણ આ સંસારમાં મોકલી અને તમે મને ઇન્દ્રાવતી કહે છે કે એટલી દૂર કરી દીધી કે હવે ના કછું નૈનો દેખત, આપને હું મારી આંખોથી જોઈ પણ શકતી નથી. કારણ કે આંખની અંદર સંસાર ભરાઈ ગયો છે. હું તમને જોઈ શકતી નથી અને ન હું પોતાને ઓળખી શકતી નથી. હું ઓળખી મારી જાતને પણ ઓળખી શકતી નથી કે મેં કોણ, એટલી પણ મને ખબર નથી. એવો અજુગતો સંસાર આ ખેલ બનાવ્યો રાજ્ય. બેઠી અંગ લગાઈ કે એસી દઈ ઉલટાય, ના કછું દિલ કી કહ શકું ના પિયા શબ્દ સુનાય. કેવી રીતે બેસી ગયા? પર આત્મ કે અંતસ્કરણ જેતી બીતક બાત. કે તમે જુઓ આપણા પર આત્મ ત્યાં બિરાજમાન છે. અહીંયા માત્ર ચિંતન આવ્યું છે, પણ એ ચિંતને કેટલો વેગ પકડી લીધો છે. એ ચિંતનમાં કેટલો માયાનો પ્રભાવ છે. મૂળ તન તો ત્યાં છે, પણ એ માયાનો પ્રભાવ કેટલો છે કે મૂળ મિલાવા બ્રહ્માત્માઓ સાથે આપણે અંગથી અંગ ભીડીને બેઠી હતી. પરંતુ આપે સુરતા રૂપે ધણી તમે સુરતા રૂપે સંસારમાં મોકલીને મારી એવી સ્થિતિ કરી દીધી કે જેના કારણે હું મારા દિલની વાત ના કછું દિલ કી કહી શકું. હું મારા દિલની વાત પણ કહી શકતી નથી. અને ધણીના મુખાર વિંદના વચન પણ હું મુખાર વિંદથી જે વચન પ્રગટ થયા છે હું સાંભળી શકતી પણ નથી. એવી હાલત છે, એવું દર્દ છે દિલમાં. આ સંસારમાં આવી અને એવી હાલત થઈ ગઈ છે. યાદ કરો સોઈ સાઈત જો હસને માગ્યા ખેલ, સો ખેલ ખુશાલી ले के उठो कीजिए खेल, યાદ કરો સોઈ સાઈત. કે એને યાદ કરવાનું છે કે કેવી રીતે ખેલ માગી લીધો અને કેવી રીતે રાજજી મહારાજે બતાવી દીધો. બેઠી આંખે ખોલ કે અંગ સો અંગ જોડ, આશા ઉપજે અરજ કો શોભી દઈ મોહે તોડ. કે આંખા ખોલીને બેઠી છે, આંખ પણ ત્યાં ખુલી છે, પણ એનું ચિંતન સંસારમાં આવી ગયું છે. બેઠી આંખા ખોલ કે અંગ સો અંગ જોડ. એજન્ટાને યાદ કરો સુંદર સાધજી, યાદ કરો સોય સાહિદ. એ એજન્ટાને યાદ કરો કે જ્યારે રાજજી ના પાડતા હતા મના કીએ હમકો 3 બેર, ત્યારે આપણે કેટલો સામેથી અવાજ કર્યો હતો. એને યાદ કરો કે ના, અમારે તમે કહેતા હતા અક્ષર બ્રહ્મનો દુઃખરૂપી ખેલ જુઓ છે. વજ્રાસનમાં કંધેથી કંધા મિલાવી અને બેસી ગયા, દાડમની કડીની જેમ બેસી ગયા. મૂલ મિલાવમાં એક જાગ્રત સ્વરૂપ હોય તો રાજજી મહારાજ છે. બીજા બધા જ ફરામોશીમાં બાજુમાં શ્યામાજી મહારાણી પણ એ જ હાલતની અંદર છે. આંખ ખુલ્લી છે પણ રાજજીને કઈ કહી શકતા નથી. હવે મૂંગી આંખ ખુલ્લી એક અબોધ
જળ મૂર્તિની જેમ બ્રહ્મપ્રિય ત્યાં બેઠી છે, એક રાજજી ત્યાં છે. જાગ્રત અવસ્થામાં આપણી હાલત ત્યાં એવી છે. ચિંતન સંસારમાં આવ્યું. હવે આઈનું ચિંતન તારતમના માધ્યમથી પ્રેમ કરી, સેવા કરી અને ચિંતન કરીને ત્યાં મારા મૂળ તનમાં મારે જાગ્રત થવાનું છે અને ત્યાં હું જાગ્રત થઈશ. આંખ ખોલીશ, આંખ તો ખુલ્લી છે, પણ રાજજી સાથે થોડીક વાત કરીશ તો રાજજી કેટલા ખુશ થશે. એ એજન્ટાને યાદ કરો સુંદર સાજી, યાદ કરો સોઈ સાહિત, એને તમે યાદ કરો. અહીંયા તો આ નશ્વર જગતમાં જુઓ, તમે દેખી શકો આપણે પણ અહીંયા અત્યારે કાંઈક ઉદ્વિગ્નતામાં હોય, કંઈક ચિંતનમાં હોય, કંઈક ઉપાધિ વ્યાધિમાં હોય, ત્યારે કોઈ આપણને ગમે એટલી વાર બોલાવે ને ખબર ન પડે, આપણું ધ્યાન જ ન હોય. આપણે કોઈ ગહેરી ચિંતામાં હોય ને ત્યારે આપણને ધ્યાન જ ન હોય કે કોણે મને બોલાવી, બે ચાર બૂમ પાડે ને તો મને ખબર ન હોય, પણ જ્યારે આવીને ટચ કરે ને, ખભા પર હાથ મૂકીને જોરથી કે તને કહું છું, ત્યારે આપણે ચોંકી જાય. એવી હાલત આપણી છે આ સંસારમાં. અને મૂળ તનની છે કે જો સ્વરૂપ નિસ્બત કા, એ નિસ્બતના સ્વરૂપની હાલત એવી છે. અહીંયા મોજ કરી રહી છે બ્રહ્મપ્રિયા, મોજ કરી રહી છે. કેવી દુઃખ પણ જુએ છે ને સુખ પણ જુએ છે, પણ પાછી ફરવાનું નામ લેતી નથી. એવો અજુગતો ખેલ છે કે આશા ઉપજે અરજ કો શોભી દઈ મોહે તોડ. મને આશા થાય છે, મને ઈચ્છા થાય છે, તો પણ ભૂલની યાદ કરાવીને, ખેલની યાદ કરાવીને આપે તો મારી આશા પણ તોડી નાખી. કારણ કે દિલમાં શું ભરાઈ ગયું છે? ખેલ, સંસાર ભરાઈ ગયો છે, એટલે નીકળતો નથી. સદા સુખદાતા ધામધની અંગના તેરી જોડ, જાનો સનમંદ કબુ ના હતો, એસા કિયા વિછોડ. સદા સુખદાતા શ્રી ધામધની, કે ધામધણી તમે તો સદા સર્વદા સુખના દાતાર છો. અને હું આપની અંગના, એ તમારી અને મારી અંગી અંગનાની જોડી છે, પરંતુ આપે તો એવો વિયોગ કર્યો, જાનો સન્મંદ કબુ ના હતો. તમે તો એવો વિયોગ કરાવ્યો કે જાણે મારો ને તમારો કોઈ નાતો જ ન હતો. એવો તમે અમને વિખૂટા પાડી અને આ સંસારમાં મોકલી દીધા. બેઠી સદા ચરણ તલે કબુ ન્યારીના નિમક નેસ, પાયના નામ ઠામ દિસ કહું એસા દિયા વિદેશ. વિદેશમાં આવ્યા હોય ને એવું લાગે, વિઝા વગરના ગયા હોય બ્લેકમાં, અને પછી ત્યાં જઈ અને ત્યાંની ગવર્મેન્ટ આવવા પણ ન દે. વિઝા વગરના બ્લેકમાં ગયા હોય તમે, અને પછી ત્યાંથી આવવું હોય તો ન આવી શકાય, કેટલી મુશ્કેલી પડે. એમ આ સંસારની અંદર આપણે આવી ગયા, પણ હવે જવાના વિઝા તારતમ છે, એને પ્રાપ્ત કરી લ્યો તો તુરંત જ થઈ જશે. પણ એ તારતમ લઈ ગ્રહણ કરી અને ચાલતી પકડી તો જ આપણે રાજજીને મળી શકશું. સુંદર સાજી એટલે કે બેઠી સદા ચરણ તલે, હું તો સદાય આપના ચરણમાં જ બેઠેલી છું. ક્યાં? મૂલ મિલાવામાં ત્યાં બેઠી છું. બીચ ડારે 14 તબક, આ વચમાં આ સ્વપ્નવત જગતના 14 લોકમાં ધકેલીને એટલો અંતરનો અનુભવ કરાવ્યો. જે ક્યાં બેઠા હતા? મૂલ મિલાવામાં. 64 થંભ જહાં 4 દ્વાર હે, થંભો સે ઉઠતા હે નૂર. નૂર નૂર સો જંગ કરે જાનો, શીતલ ઉગ્યો કોટી સૂર. ये खिलवत है नूर भरी, ये खिलवत है नूर भरी, जहाँ पर आत्म बैठी है
એ ખિલવત હે નૂર ભરી. ત્યાં નૂર ભરી ખિલવતમાં બેઠા છીએ, પણ આ સંસારમાં શું કહીએ છીએ કે હું તો સદાય આપના જ ચરણમાં બેઠી છું. ન્યારીના નિમખ નેસ એક ક્ષણ માત્ર માટે પણ અલગ નથી, પરંતુ પાયન નામ ઠામ દિશ કહું. આ સંસારમાં વિદેશમાં એવી રીતે મને મોકલી દીધી છે કે જ્યાં આપના નામ ઠામ દિશાની ક્યાંય ઓળખ થતી નથી. ક્યાં તમે છો એ મને ખબર પડતી નથી. બેઠી તલે કદમ કે બીચ ડારે 14 તબક, દૂર દરાજ એસી કરી કહું નજીક ન પાઈએ હક. કે જ્યારે હું આપના જ ચરણમાં બિરાજમાન છું ધણીજી, તો પણ મારી સુરતાને આપે આ સ્વપ્નવત જગતના 14 લોકમાં ધકેલી અને એટલા અંતરનો અનુભવ કરાવ્યો કે જ્યાં નજીકથી આપના દર્શન પણ થઈ શકતા નથી. રાજજી નજીક દેખાતા નથી, બેઠા છીએ તો ત્યાં જ. आडा पट भी हक दिया, ऐसा खेल सहुर में ले, जो खेल न आवे हक सहुर में, तो क्यों न होवे कायम है. आडा पट भी हक दिया, आडा पट भी हक दिया, ऐसा ખેલ સહુર મેં લે. કે આ ખેલ રાજ્યે વિચાર કર્યો અને પડદો નાખી દીધો. આડા પટ ભી હક્કે દિયા, એસા ખેલ સહુર મેં લે. જો ખેલ આવે હક સહુર મેં, તો ક્યો ન હોવે કાયમ એ. જો કદાચ દેખાઈ જાય તો અખંડ થઈ જાય. એ દર્શન એક સેકન્ડ માટે પણ આપણે વિસ્મૃતિ થઈ શકે નહીં. બેઠી તલે કદમ કે એસી કરી પ્રદેશન, લે ડારી એસી જુદાગી રહ્યા હરફન નુકતા ઇન. કે હું તો મૂલ મિલાવામાં આપના જ ચરણ કમળમાં બિરાજમાન છું, તમારા જ ચરણ કમળમાં. પરંતુ આ નશ્વર જગતમાં સુરતા દ્વારા મોકલીને આપે એવો વિયોગ આપ્યો કે લે ડારે એસી જુદાગી રહ્યા હરફન નુકતા ઇન. કે વચનોના, તમારા વચનોના અક્ષર માત્રનું સ્મરણ પણ મને રહ્યું નહીં. અને રાજજીને પછી શું કહે છે? રાજજીને પ્રાર્થના કરે છે, હૃદય મેં ચढ़ ચढ़, हृदय में चढ़ चढ़ आवे पियाजी, बैठक जो मूल मिलावे. हृदय में चढ़ चढ़ आवे पियाजी, बैठक जो मूल मिलावे. इसका हमारा हमको लुटा दो, इसका हमारा हमको लुटा दो, करूं मीठी बातें मैं तुमसे. सुख खिलवत की आवे याद, सुख खिलवत की आवे याद, जहाँ पर आत्म बैठी है, करो मूल मिलावे का ध्यान, जहाँ पर आत्म बैठी है. કે હૃદય મેં ચડ ચડ આવે પિયાજી. હવે એ લીલાને કે ક્યારે ધણી યાદ આવે. હૃદય મેં ચડ ચડ આવે પિયાજી, બેઠક જો મૂલ મિલાવે. યાદ આવે છે. ઇશ્ક હમારા હમકો લોટા દો. કે તમે, અમે જે કહેતા હતા ને, અમે પ્રેમ કરીએ છીએ, અમે પ્રેમ કરીએ છીએ, તો ના ધણી અમે નથી કરતા, તમે જ પ્રેમ કરો છો. વિતકમાં લાલદાસજી કહે છે કે જ્યારે સદગુરુ મહારાજને દર્શન થયા ને, ત્યારે રાજજીએ એ પણ કીધું હતું કે બુલાએ લ્યાવો તુમ રૂહ અલ્લાહ, જો રૂહે મેરી આશિક, રબ્દ કિયા પ્યાર વાસ્તે કહેલો કહેલાયા હક. હે સુંદરભાઈ, તમે એ બ્રહ્મપ્રિયાઓને બોલાવીને લઈ આવો કે જે બ્રહ્મપ્રિયાઓ મારી સાથે રબ્દ કરી અને ગઈ હતી, ઝઘડો કરીને ગઈ હતી, ઇશ્ક રવદ કરી અને ગઈ હતી.
કે રબ્દ કિયા પ્યાર વાસ્તે, કે પ્યારની બાબતમાં, પ્રેમની બાબતમાં મીઠો ઝઘડો થયો હતો, એ બ્રહ્મપ્રિયાઓને તમે બોલાવી અને લઈ આવો. આ એ છે. હવે આવે છે હૃદય મેં ચढ़ चढ़ આવે પિયાજી, बैठक जो मूल मिलावे, इश्क हमारा हमको लौटा दो, करूं मैं मीठी बातें तुमसे. કે અમને અમારો પ્રેમ આપી દો. એટલે તો ઇન્દ્રાવતી કહે છે કિરંતનમાં કે મેરે ધની તુમારી સાહેબી, तुम अपनी राखो आप, इसका दीजो है अपना, मैं तासो करूं मिलाप. ना चाहूं मैं बुजरकी, ना चाहूं खिताब खुदाए, इसका दीजे वो है अपना, मेता याही સો મુદાય. કે મારે કાંઈ જોતું નથી, મને એક પ્રેમ આપો ને, જે પરમધામનો પ્યોર પ્રેમ, એ આ સંસારમાં પ્રેમ આપો ને, એટલે હું તમને મળી શકું. આ સંસારમાં તો પ્રેમ દૂષિત થઈ ગયો છે. સંસારનો પ્રેમ દૂષિત છે. એ પ્રેમ કેવો છે? એ પ્રેમની અંદર કામ છે, એ પ્રેમની અંદર વાસના છે, એ પ્રેમની અંદર વિષય ભરેલા છે. એ પ્રેમની અંદર દુર્ગંધ આવે છે. એ પ્રેમ નથી, દૂષિત પ્રેમ છે. જે ઓરિજિનલ પરમધામનો પ્રેમ, કે એકની અંદર વાત ઉપજે અને હજારોની અંદર એ જાય, એ પ્રેમ આજે ક્યાં છુપાઈ ગયો? સુંદર સાચી એ પ્રેમની વાત ઇન્દ્રાવતી કરે છે કે તમે તમારી સાહેબી તમારી પાસે રાખો, મને માત્ર પ્રેમ આપો. ઈસક દીજો મોહે અપના, માત્ર એ પરમધામ વાળો પ્યોર પ્રેમ આપો તો હું તમને મળી શકીશ. નહીતર તો આ સંસારમાં ચારે દિશામાં અંધારું છે. તારતમનું અજવાળું તો થયું છે, પણ હું તારતમ લઉં તો મારી અંદર પ્રેમ આવે ને. સુંદર સાચી એ વાત ઇન્દ્રાવતી કરે છે. બેઠી હો આગે તુમ જાનું અરજ કરું કર જોડ, સો ઉમેદ કછું ના રહી કોઈ એસો દિયો દિલ મોડ. 10મી ચોપાઈ આપણે આવતીકાલે લેશું કે બેઠી હો આગે તુમ. ઇન્દ્રાવતી કહે છે કે હું તો આપની સમક્ષ જ બેઠી છું. દૂર છીએ આપણે? બિલકુલ દૂર નથી. રાજ્યના ચરણમાં 12,000 બ્રહ્મપ્રિયાઓ, અને રાજ્યે લાસ્ટ છેલ્લે જ્યારે આવરણ મૂક્યું ને, ત્યારે રાજ્યે પોતાનો જમણો પગ ડાબા પગની જાંઘ ઉપર મૂકી દીધો કે શ્યામાજી મહારાણી બાજુમાં બેઠા છે, તો એ મારા ચરણને બાતુની રૂપે પકડી લેશે ને, તો શ્યામાજી પકડશે તો 12,000 બ્રહ્મપ્રિયાઓ એક દિલી હોવાને લીધે એ પણ ચરણને પકડી લેશે. એને ડર નહીં લાગે, એ છૂટા નહીં પડે. ધણીજીનો ડાબો પગ શ્યામાજી તરફ એટલા માટે ઈશારો કરે છે. સુંદર સાથજી એ આપણે સમજી જવાનું અને ચરણ પકડીને બેઠી જવાનું કે ફેર ફેર ચરણ કો નિરખીએ રૂહ કો यही लागी रट, जब हक कदम हृदय मिने तब खुल गए अंतर पट. વારે વારે ચરણના દર્શન કરવાના. રાસ હી ચરણ, એ ચરણના આપણે આપણા દિલની અંદર લોક કરી દેશું. સુંદર સાચી અને મળશું આપણે આવતીકાલે 7:15 વાગે. ત્યાં સુધીના પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય.